ગુજરાત બોર્ડનું 10મા ધોરણનું પરિણામ આવ્યું છે અને તે પરિણામ 83.86% છે। આ પરિણામ અંગે અમદાવાદની નિર્માણ સ્કૂલમાં વિશેષ ખુશીનું વાતાવરણ છે। આખું વર્ષ મહેનત કર્યા પછી જે નિર્માણ શાળાના વસ્ત્રાપુર અને પંચવટી કેમ્પસનું પરિણામ 100% આવ્યું છે। ગુજરાત બોર્ડનું પરિણામ જ્યારે 83.86% આવ્યું છે ત્યારે આ શાળામાં કેવી રીતે તમામ વિદ્યાર્થીઓ પાસ થયા તે વિશે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું કિરણ કાપુરે। તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। ગુજરાત બોર્ડનું 10મા ધોરણનું પરિણામ 83.86% આવ્યું છે। રાજ્યભરમાં અનેક શાળાનું રિઝલ્ટ સારું આવ્યું છે અને તેમાંની એક અમદાવાદની નિર્માણ શાળા પણ છે। નિર્માણના કેમ્પસમાં આવેલી પંચવટી અને વસ્ત્રાપુરની શાળાનું પરિણામ 100% આવ્યું છે। મતલબ કે શાળામાંથી 10માની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થી ઉત્તીર્ણ થયો છે। તેમાં પણ 99% મેળવનારા A1 ટોપર્સમાં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 28 છે। કોઈ એક સ્કૂલમાંથી આટલા ટોપર્સ આવવા તે રિઝલ્ટ ખૂબ શ્રેષ્ઠ ગણાય। એટલું જ નહીં, A2 ટોપર્સમાં જેઓ 90% મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા શાળામાં 70 જેટલી છે। એટલે કે ડિસ્ટિંક્શન મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 100 જેટલી થાય છે। નિર્માણ સ્કૂલના વિદ્યાર્થીઓએ એ રીતે 10મા ધોરણમાં ખૂબ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે। આ રિઝલ્ટ વિશે જ્યારે અમે નિર્માણ શાળાના પ્રિન્સિપાલ રમેશભાઈ રાવળ સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ રિઝલ્ટમાં જેટલી મહેનત વિદ્યાર્થીઓએ કરી છે તેટલો જ ફાળો શિક્ષકોનો પણ છે। પૂરા વર્ષ દરમિયાન શિક્ષકો એક વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા મુજબ માર્ગદર્શન આપતા હતા। નિર્માણ શાળાના બંને કેમ્પસમાં મળીને આ વર્ષે 196 વિદ્યાર્થીઓએ 10મા ધોરણમાં પાસ થયા છે અને તેમાંથી 50% વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ડિસ્ટિંક્શનમાં આવ્યું છે। વિદ્યાર્થીઓ વધુને વધુ સારું પ્રદર્શન કરે તે માટે સ્કૂલ દ્વારા પૂરા વર્ષ દરમિયાન 6 વખત પરીક્ષા લેવામાં આવી હતી। એટલું જ નહીં, તેમની સાથે તેમના માતા પિતા પણ ભૂમિકા કેવી રહેવી જોઈએ તે અંગે સ્કૂલે સતત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સહિત અન્ય વિદ્યાર્થીઓ જેમને કોઈ વિષય પડકારભર્યો લાગતો હોય તો તે વિષય માટે તેમના માટે શિક્ષકોને ફાળવવામાં આવ્યા હતા, જેથી તેઓ નિયમિત પ્રેક્ટિસ કરી શકે અને વધુ સારી રીતે પેપર લખી શકે। નિર્માણ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ સંચાલિત આ શાળાઓ 2 દાયકાથી અમદાવાદ શહેરમાં ચાલી રહી છે અને દર વર્ષે તેનું બોર્ડનું પરિણામ શ્રેષ્ઠ આવી રહ્યું છે। આત્મવિશ્વાસથી દરેક પડકારનો સામનો કરવા માટે અહીં શિક્ષણ આપવામાં આવે છે। આજે વિશ્વમાં જેના નામનો ડંકો વાગી રહ્યો છે તે જસપ્રીત બુમરાહ પણ આ સ્કૂલમાંથી જ પાસ આઉટ થયા છે। એટલું જ નહીં, નિર્માણ સ્કૂલ ક્રિકેટ સિવાય ચેસ, સ્કેટિંગ, ફૂટબોલ જેવી ગેમ્સમાં રાજ્ય અને અન્ય સ્તરે ભાગ લઈને તેમના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે। વિદ્યાર્થીઓ માટે અનંત શક્યતાઓ ખોલી આપતા આ નિર્માણ શાળાના વિદ્યાર્થીઓનું ચરિત્ર ઘડતર કરી રહી છે। આ પ્રકારની ન્યૂઝ સ્ટોરીઝ માટે નવજીવન ન્યૂઝ જોતા રહો। અત્યારે મને રજા આપશો। નમસ્કાર।